7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયામાં જિલ્લા કક્ષાનો સ્પોર્ટ્સ સ્કૂલ પ્રવેશ માટે બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું। દેવગઢ બારિયા તાલુકામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમ હેઠળ 2 દિવસીય પ્રક્રિયા શરૂ કરવામાં આવી। દેવગઢ બારિયા ખાતે શ્રી જયદીપસિંહજી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ માટે બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું। પ્રથમ દિવસે અંડર 9 અને અંડર 11 વય જૂથની બહેનોનો બેટરી ટેસ્ટ લેવામાં આવ્યો હતો। દાહોદ જિલ્લાના 9 તાલુકામાંથી અંદાજે 155 જેટલી ખેલાડીઓ બહેનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી। ખેલાડીઓની શારીરિક ક્ષમતા, ચપળતા, ઝડપ, સહનશક્તિ તેમજ રમતગમતની કુશળતાથી વિવિધ કસોટીઓ લેવામાં આવી હતી। જિલ્લા કક્ષાની આ પરીક્ષામાં સફળ થનાર ખેલાડીઓને રાજ્ય કક્ષાના ટેસ્ટ માટે મોકલવામાં આવશે। રાજ્ય કક્ષાએ ઉત્તીર્ણ થનારા ખેલાડીઓને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે। તારીખ 11/2/2026ના રોજ અંડર 9 અને અંડર 11 વય જૂથના ભાઈઓનો બેટરી ટેસ્ટ યોજાનાર છે। જિલ્લામાંથી નવી રમત પ્રતિભાઓ શોધવા માટેનો મહત્વપૂર્ણ પ્રયાસ ગણાય છે। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। સરકારની યોજના જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં આ વર્ષે જે ખેલાડીઓને પ્રવેશ આપવાનો છે એના માટેનો બેટરી ટેસ્ટ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દેવગઢ બારિયા ખાતે રાખવામાં આવેલ। એમાં દાહોદ જિલ્લામાંથી 155 જેટલા ખેલાડી બહેનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને તેઓનો બેટરી ટેસ્ટ લેવામાં આવ્યો છે અને એ લોકોને અહીંયાથી પાસ થશે તેમને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે અને રાજ્ય કક્ષાએ જે ઉત્તીર્ણ થશે, પાસ થશે, તેઓને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે। શું નામ? LP બારિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી, દેવગઢ બારિયા।